વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે. વડોદરા શહેરની જનતાને સ્માર્ટ સિટી કહીને ખુલ્લું બનાવતા આ વડોદરા શહેરના શાસકો, આ વડોદરા શહેરના અધિકારીઓ આજે જોઈ શકો છો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 2 4 વ્હીલર આવી જાય એટલો મોટો ભૂવો છે. વડોદરા શહેર સંસ્કારી નગરી ને ભૂવા નગરી, વડોદરા ખડોદરા, વડોદરા શહેર મચ્છર નગરી નામ આપનાર આ સત્તાધીશોને અધિકારીને વિનંતી છે કે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરવામાં આવે. જે રીતના ભૂવો પડ્યો છે, 4 વ્હીલર બબ્બે અહીંયા એટલો મોટો ભૂવો છે. સાથે કોઈ પણ નગર સેવક, ધારાસભ્ય કંઈક નવીન કામ કરતા હોય ત્યારે ફોટા મૂકતા હોય છે, ત્યારે જે ભૂવો પડ્યો છે ત્યાંના નગર સેવકો, એના ધારાસભ્ય ફોટો મૂકે અને જણાવે વડોદરા શહેરને કે આ ભૂવો અમે પાડ્યો છે. વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક આવા જે ભ્રષ્ટાચારના કામો થાય છે એની અંદર સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર તમામની ટકાવારી સાથે જો આવા ભૂવા ના પડે, એમના ઘરમાં એમના છોકરાનું ભણતર કેવી રીતે થાય, એટલું પૂરું કેવી રીતે થાય, ભણાવવા કેવી રીતે જાય, બીજે વિદેશ કેવી રીતે મોકલે, એટલે ભૂવા પાડવા પણ એક જરૂરી બની ગયા છે તેવું અમને દેખાઈ રહ્યું છે. વડોદરા શહેરના કમિશનર સાહેબ દંડની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ભૂવામાં જે દંડ છે વધુમાં વધુ દંડ કરે, જે પણ જવાબદાર એની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।